નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે થંબનેલની અંદર જોઈ શકો છો કે પોલીસ ભરતી માટેની એક નવી અપડેટ આવી ગઈ છે। જે શું તમને ખબર છે કે ક્યારે હશે તમારી રનિંગ, જે તમને વિડીયોની અંદર આગળ ખબર પડશે કે તમારી રનિંગ કઈ તારીખ વચ્ચે હશે। જેમાં સૌથી પહેલાં પીએસઆઈ હશે, ત્યારબાદ પીએસઆઈ અને કોન્સ્ટેબલ હશે, તેના પછી એટલા કોન્સ્ટેબલ હશે। તો મિત્રો જુઓ કે તમારી કઈ તારીખની વચ્ચે દોડ હશે અને કોને કેટલા ટાઈમ માટે કેટલી દોડ ચાલશે। તો મિત્રો હું આશા રાખું છું કે તમે વિડીયોને પૂરો જોશો। ચાલો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીશું કે પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ ફાળવેલા છે, તેમજ મહિલાઓ માટે 4 ગ્રાઉન્ડ છે। જે પુરુષના 11 ગ્રાઉન્ડ છે તેની અંદર કદાચ 5 કિલોમીટરમાં કોઈ રાઉન્ડની અંદર 12 રાઉન્ડ હોય અથવા કોઈની અંદર 13 રાઉન્ડ પણ હોઈ શકે છે। જેમાં સૌથી પહેલાં જૂનાગઢનું ગ્રાઉન્ડ છે, ત્યારબાદ અમદાવાદનું ગ્રાઉન્ડ છે, ત્રીજા નંબરમાં ગોધરા છે, ચોથા નંબરમાં નડિયાદ છે, પાંચમા નંબરમાં ગોંડલ આવે છે, છઠ્ઠા નંબરની અંદર વાવ સુરતનું ગ્રાઉન્ડ છે, સાતમા નંબરની અંદર ખેડા, આઠમું ગ્રાઉન્ડ છે મહેસાણા, નવમું ગ્રાઉન્ડ છે હિંમતનગર, 10મું ગ્રાઉન્ડ છે ભરૂચ, તેમજ 11મું ગ્રાઉન્ડ છે જામનગર। તો પુરુષો માટે આ 11માંથી ગમે તે એક ગ્રાઉન્ડ પર તમારો નંબર આવી શકે છે। ત્યાર પછી મિત્રો મહિલાઓ માટેના 4 ગ્રાઉન્ડ તેમજ માજી સૈનિકો માટે, જેની અંદર જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ, બીજું ગ્રાઉન્ડ છે મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ, ત્રીજું ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા, તેમજ ચોથું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર। જે મહિલાઓ માટે 4 રાઉન્ડ છે, જે 1600 મીટરનું ગ્રાઉન્ડ હશે, એક રાઉન્ડ 400 મીટરનું હશે। ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરીશું કે પોલીસ અપડેટ માટેની જે મોટી અપડેટ છે, જેની અંદર 8થી કયા સમયની અંદર કયા વ્યક્તિને બોલાવવામાં આવશે। તો જેમને સૌથી પહેલાં પીએસઆઈનું ફોર્મ ભર્યું છે, જેની અંદર 8થી 10 તારીખની અંદર માત્ર પીએસઆઈવાળા દોડશે, એટલે કે 60,000 પીએસઆઈની અંદર 60,000 ફોર્મ ભરવાના છે। જેમાં 8 તારીખે ગ્રાઉન્ડ શરૂ થાય છે, જેના કોલ લેટર 1 તારીખથી ચાલુ થઈ જાય, એટલે કાલથી ચાલુ થઈ જશે। જેના માટે 8થી 10 તારીખ વચ્ચે માત્ર પીએસઆઈવાળા દોડશે। ત્યારબાદ બીજા નંબર પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલવાળા, જેમની સંખ્યા 4,38,000 છે। જેની અંદર જેમણે જે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તે મિત્રોને 11 જાન્યુઆરીથી માંડીને 1 ફેબ્રુઆરી સુધી ગ્રાઉન્ડ લેવાશે। તેમજ જે ફક્ત કોન્સ્ટેબલની ફોર્મ ભરેલ છે તે મિત્રોની સંખ્યા 6 લાખ છે, જેમની 2 ફેબ્રુઆરીથી 1 માર્ચ વચ્ચે રનિંગ હશે અને રનિંગ ચાલુ થશે 8 તારીખે, તેમજ પૂરી થશે મિત્રો રનિંગ શરૂ થશે 8/1થી, જે પૂરી થશે 3/1ના। તો જે ઉમેદવારોને કોઈને એવું હોય કે આપણે ક્યાંથી ક્યારે વચ્ચે દોડ આવશે, તો જે મિત્રો કોલ લેટર આવ્યા પછી ખબર પડે ફાઇનલ તારીખ, તો પણ આ તારીખ વચ્ચે તમારી દોડ આવી શકે છે। તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને પૂરો જોયો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।